હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટમાં આપણે એક સાયક્લો કન્વર્ટર એનું આપણે વર્કિંગ પ્રિન્સિપલ, કેટલા પ્રકારના છે સાયક્લો કન્વર્ટર, અને એમાં આપણે એક પ્રકારનું સાયક્લો કન્વર્ટર આપણે ડિસ્કસ કર્યું હતું, આપણે સમજેલું હતું, અને કે જેનું નામ હતું હાફ વેવ અથવા એને સેન્ટર ટેપ્ડ આપણે સાયક્લો કન્વર્ટર પણ આપણે નામ આપ્યું હતું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? તો કે આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે એ વસ્તુ કે જે અગત્યનું છે, એક્ઝામમાં પૂછાય. અત્યાર સુધી મિત્રો જીટીયુ ની એક્ઝામમાં અત્યાર સુધીનો મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન કહેવાય 4 માર્ક માટે. તો આ જે ક્વેશ્ચન બધી એક્ઝામમાં 15 થી લઈને 18 સુધી જેટલી એક્ઝામ લેવાની બધી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે મિત્રો. તો આ જે ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર જીટીયુ એક્ઝામિનેશન. ધેટ્સ વાય લેટ્સ સ્ટાર્ટ એન્ડ આખો વિડિયો જોજો, જેથી તમને એક કટ નહીં કરતા, જો તમે કટ કરશો તમને સમજાશે નહીં. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. એ છે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ કન્વર્ટર, એટલે કે આનું બીજું નામ પણ આપણે કહી શકીએ કે ભાઈ બ્રિજ ટાઈપ અથવા એને કહેવાય ફૂલ કન્વર્ટર. એક્ઝામમાં પૂછાય કે મિત્રો કે સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ સાયક્લો કન્વર્ટર બ્રિજ ટાઈપ નું સમજાવો વિથ વેવફોર્મ એન્ડ સર્કિટ ડાયાગ્રામ. તો મિત્રો આમાં મેઈન તો આપણે શું છે, એની સર્કિટ ડાયાગ્રામ છે. મિત્રો તમે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી નાખો ને ત્યાં જ તમને 1.5 થી 2 માર્ક મળી જાય. સમજો મિત્રો? તો અહીંયા પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ જ એવો છે કે જે એમાં મેઈન શું છે, તમારી ફિગર એટલે સર્કિટ અને એના વેવફોર્મ. બે વસ્તુ જો તમારા પકડમાં આવી ગયા, ફિગરમાં તમારા પાવરમાં આવી ગયા, એટલે તમારે આ જે સબ્જેક્ટ છે ડાબા તમે ચપટીથી તમારે આ સબ્જેક્ટ તમે ક્લિયર કરતા જાઓ. ક્લિયર થઈ જ જશે, પરંતુ સાથે સાથે સારામાં સારા તમે ગ્રેડ પણ મેળવી શકો. તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા બે ટાઈપના બ્રિજ કરવામાં આવ્યા છે, એ બ્રિજ 1 અને બ્રિજ 2. એક છે પોઝિટિવ કન્વર્ટર અને એક છે નેગેટિવ કન્વર્ટર. શું કામ આવું કરવામાં આવે? કારણ કે આપણે અહીંયા AC to AC કન્વર્ટર કરવું છે. ધેટ્સ વાય હિયર યુઝ two types of converter, one type positive and second one negative converter. હવે જે પોઝિટિવ કન્વર્ટર છે એમાં 4 ડાયોડ છે નહીં, 4 HCR છે મિત્રો ઘણી વખત જલ્દીમાં મિત્રો આ છોકરાઓ ભૂલ કરતા હોય છે, અને મેં જ્યારે ટેસ્ટ લીધી હોય ત્યારે ઇવન તમારા સિનિયરે પણ આ ભૂલ કરી છે. તો ધ્યાન રાખજો કે જ્યારે તમે આ ડ્રો કરતા હોય ત્યારે લોકો આ કરવાનું ભૂલી જાય. મિત્રો જો ખાલી તમે આ ગેટ સિગ્નલ દોરતા ભૂલી જાવ એનો મતલબ આ ડાયોડ થઈ ગયો, અને ડાયોડ આપને ખબર છે યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે, અને એ DC ઉપર વર્ક AC ઉપર વર્ક કરતા નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ધેટ્સ વાય એટલા માટે મિત્રો યાદ રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. આરામથી ક્વેશ્ચન આવડે છે, આપણને ખબર છે, છતાં આવી ઝીણી મિસ્ટેક કરો છો અને તમે તમારો માર્ક અડધો 1-2 માર્ક કટ કરો છો. તમે 4 માર્ક નું લખ્યું છે, છતાં તમને એમાંથી માત્ર 1.5 માર્ક 2 માર્ક 1.5 માર્ક મળશે, કારણ કે આવી ઝીણી મિસ્ટેક એ તમારા રિઝલ્ટને થોડીક પણ તમારે નબળું બનાવે છે. તો મિત્રો એ દોસ્તો ધ્યાન રાખજો. અહીંયા જ્યારે AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે TP1 TP2 TP3 TP4 ચાર ટાઈપના HCR છે. ઇન ધ પેરેલલ લોડ કનેક્ટ કરવામાં આવ્યો છે. એવી જ રીતે TN1 TN2 TN3 ને TN4 ચાર ટાઈપના એન્ટી પેરેલલ ગોઠવવામાં આવ્યા છે. એન્ટી પેરેલલ એટલે કે આ જો આમ ઉપરની બાજુ છે તો એની નીચેની બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં એકબીજાને ગોઠવવામાં આવ્યા છે. મિત્રો આકૃતિમાં વેવફોર્મમાં દર્શાવ્યા મુજબ આપણે ઓલરેડી ભણી ગયા કે અહીંયા જ્યારે કે ભાઈ TP1 અને TP4 એટલે કે TP1 અને TP4 એ ઓન થશે. TP1 અને TP4 જ્યારે ઓન થશે ત્યારે મિત્રો આપણે શું કરશું કે ભાઈ ત્યારે TP1 અને TP4 at that time both will be conduction. જ્યારે બંનેને આપણે ફાયર પલ્સ આપવામાં આવે છે ત્યારે જેને એને જ હું પલ્સ સ્ટાર્ટ કરું છું, at that time ત્યારે શું થશે, કરંટની ડાયરેક્શન કેવી જશે? કે પોઝિટિવ કરંટ આવ્યો એટલે આપણને ખબર છે કે પોઝિટિવ કરંટ આવશે એટલે TP1 એટલે આ ઓન થશે. તો TP1 to ક્યાં જશે કે ભાઈ TP1 to TP4. એટલે કે મિત્રો ખરેખર કેવું થાય છે મિત્રો કે મિત્રો જે TP1 અને TP4 છે એ TP1 TP4 એ જ્યારે ઓન થશે ત્યારે A ટર્મિનલ ટુ ક્યાં જશે? A ટર્મિનલ ટુ TP1 માં જશે. A ટર્મિનલ અહીંથી અહીં ઉપરથી ગયો પછી ક્યાં જાય? TP1 માં. એટલે આથી કરંટ છે અહીંથી આમ ગયો. ઓકે, કરંટ છે ત્યાંથી આમ ગયો પછી આમ જાય TP1 થી પછી ક્યાં જાય? અહીંયા જાય નહીં, રિવર્સ બાયસ થાય
એટલે કે ડાયરેક્ટ ક્યાં જાય TP1 ટુ પછી C ટુ લોડ ટુ TP4 ટુ પાછું અહીંયા અને B. તો મિત્રો આવી રીતે મેં જ્યાં ડોટેડ લાઈન દર્શાવી છે એ પ્રમાણે when TP1 and TP4 will be conduction, at that time current will be flow. એ સમયે કરંટ will be flow થાય છે, કરંટ નું કન્ડક્શન થવા લાગે છે. પરંતુ જ્યારે TP2 હવે આપણને ખબર છે કે ભાઈ એ સમય જ્યારે પોઝિટિવ સાયકલ આવશે ત્યારે at that time TP1 અને TP4 બંને એક સાથે ઓન થાય છે. એટલા માટે TP1 અને TP4 બંને એક સાથે ઓન કરવામાં આવ્યા. પછી ધીમે ધીમે કરંટની વોલ્ટેજ ઘટીને 0 થઈ જાય. આપણને ખબર છે વોલ્ટેજ એ એનોડ કરંટ થી 0 થઈ જાય તો it will be thyristor will be turned off. It is called self commutation. આપણે ખબર છે નેચરલ કોમ્યુટેશન કહેવાય. તો એ HCR મારો ઓફ થઈ ગયા, આ ઓટોમેટિક મારો HCR ઓફ થઈ ગયા. કેમ કે વોલ્ટેજ ધીમે ધીમે ઘટી ગયો, હાવ બંધ થઈ ગયો, ગેટ પાસ મળતા નથી. હવે એના જેવા બંધ થાય એના પરિણામે ડાયરેક્ટ TP2 અને TP3 ડાયરેક્ટ શું થાય ઓન થશે. તો એ સમયે TP2 અને TP3 જ્યારે ઓન થાય તો એટ ધેટ ટાઈમ જ્યારે B ક્યાંથી કરંટ ફ્લો થશે B એટલે અહીંથી શરૂ થશે એટલે B થી પછી જો ક્યાંથી થશે હવે આ જોજો મિત્રો. ઓકે આ હું કરું છું જો B થી TP2 પછી TP2 થી C થી લોડ થી TP3 થી A. સમજો. તો આવી રીતે જ્યારે TP2 અને TP3 will be on at that time current આ ડાયરેક્શનમાં આપણું કામ કરશે અને આ મારું જે પહેલું કન્વર્ટર પોઝિટિવ કન્વર્ટર એ ઓન થશે અને જ્યારે નેગેટિવ સાયકલ આવશે at that time TP2 અને TP3 will be conduction. હવે ફરીથી પાછી આપણને ખબર મેં તમને કીધું એ પ્રમાણે નેગેટિવ માં છે તો નેગેટિવ માંથી મેક્સિમમ થાય પછી મેક્સિમમ થી 0 થઈને સાવ 0 થઈ જાય એટલે પાછા TP2 અને TP3 એ ઓટોમેટિક બંધ થઈ જશે અને ફરીથી જ્યાં TP1 અને TP4 પાછા કન્ડક્શન મોડમાં આવશે ફરીથી પાછી એ જ પરિસ્થિતિ થશે. ક્યાંથી કરંટ શરૂ થાય A થી પછી ક્યાં આવશે પાછો ભાઈ TP1 ટુ C થી લોડ થી D ત્યાંથી TP4 ત્યાંથી પાછો B. તો આવી રીતે પાછો કન્ડક્શન મોડમાં આવે પાછી પોઝિટિવ સાયકલ આવે TP1 ને TP4. પરંતુ માત્ર મિત્રો જ્યારે આ જે પોઝિટિવ કન્વર્ટરની સાયકલ છે એટલે અહીંયા જેવું પૂરું થયું એટલે ડાયરેક્ટ હવે કેવું નેગેટિવ કન્વર્ટર એટલે કે બ્રિજ ટાઈપ નેગેટિવ કન્વર્ટર એ કન્ડક્શન મોડમાં આવશે અને એટ ધેટ ટાઈમ TN1 અને TN4 જ્યારે કન્ડક્શન મોડમાં આવશે TN1 અને TN4 જ્યારે કન્ડક્શન મોડમાં આવશે એની પહેલા TN2 અને TN3 આવશે. મિત્રો શું રીઝન છે કારણ કે અહીંયા ઓલરેડી નેગેટિવ માં છે. શું છે નેગેટિવ સાયકલ છે એટલા માટે પહેલા આપણે આ ઓન થશે નહીં કે આ ઓન થાય તો પોઝિટિવ માં આવે એટલા માટે પહેલા TN2 અને TN3 જ્યારે કન્ડક્શન મોડમાં આવશે એટ ધેટ ટાઈમ B થી ઓકે ત્યાંથી B થી ક્યાં જશે B પછી B થી ક્યાં જાય ડાયરેક્ટ અહીંયા વહી જશે જો કરંટ B તો B થી ડાયરેક્ટ ક્યાં જશે TN2 ઓકે સોરી B પછી TN3 B પછી ડાયરેક્ટ ક્યાં જાય TN3 યસ B TN3 B થી TN3 થી D ઓકે B થી ક્યાં જાય ઓકે યસ અહીંથી છે ને ઓકે B થી ક્યાં જાય B છે B થી ક્યાં જાય B પછી यहाँ જાય યસ TN3 હા ઓકે અહીંથી આમ જશે અહીંથી આમ કરીને કરંટ ક્યાં જશે અહીંથી આમ કરીને TN3 થી ક્યાં જશે ભાઈ TN3 થી D થી લોડ થી પછી ક્યાં જાય TN2 અને આવી રીતે બધો કરંટ મારી જે કરંટની ડાયરેક્શન છે એ પૂરી થશે. તો મિત્રો આવી રીતે TN2 અને TN3 આ સમયે જ્યારે ચોથી સાયકલ આવશે ત્યારે ઓપરેટ થાય ફરીથી પાછો કરંટની વેલ્યુ અને વોલ્ટેજની વેલ્યુ 0 થઈ જશે ફરીથી પાછો હવે કોણ ઓન થાય TN1 અને TN4 અને એટ ધેટ ટાઈમ કરંટ વિલ બી A થી ક્યાં જશે ડાયરેક્ટ TN4 માં TN4 થી લોડ થી અહીંયા અને TN1. તો આવી રીતે મિત્રો અહીંયા આપણે કન્ડક્શન મોડમાં આપણે પૂરું થાય છે અને આવી રીતે મિત્રો ઓલરેડી આપણે કેટલું કર્યું કે અહીંયા ઇનપુટ ફ્રીક્વન્સી કેટલી છે ભાઈ ઇનપુટ ફ્રીક્વન્સી 6 પલ્સ છે પણ આઉટપુટમાં મને માત્ર ને માત્ર કેટલી 3 પલ્સ મળે છે. તો એટલા માટે આને શું સ્ટેપ ડાઉન કન્વર્ટર કીધું અને આ બ્રિજ ટાઈપ કન્વર્ટરની મદદથી હું આવી રીતે એકસાથે બે થાઇરિસ્ટરને ઓન કરું છું ઓફ કરાવી શકું. તો ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર્સ. ધેટ્સ વાય
This type of converter it is useful for many industry. આ ટાઈપનું ઇન્વર્ટર છે, આ ટાઈપનું સાયક્લો કન્વર્ટર વેરી યુઝફુલ છે ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે એક વખત ઓન થાય છે અને એ સમયે આપણે એક ડેમેજ થઈ ગયો છતાં આપણે આઉટપુટ મળી શકે છે, એટલા માટે ધીસ વર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇનપુટ ફ્રીક્વન્સી કરતા કેટલા ત્રીજા ભાગની મને મળે છે. જો મિત્રો બરોબર, તો ત્રીજા ભાગની જે ઇનપુટ ફ્રીક્વન્સી છે એ આપણે મળે છે કોના કરતા? આઉટપુટ ફ્રીક્વન્સી કરતા. તો આ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મ સાયક્લો કન્વર્ટર થયું. તો આ જે સાયક્લો કન્વર્ટર છે એ આની મદદથી આપણે મિત્રો આ કેવું હતું, જ્યારે આપણે અહીંયા લોડ કેવો હોય? પ્યોરલી રેઝિસ્ટિવ. કેવો હોય મિત્રો? પ્યોરલી રેઝિસ્ટિવ લોડ હોય ત્યારે મિત્રો આવા તમને વેવફોર્મ મળે છે. પરંતુ whenever the connection instead of R we can connect load inductor. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જો હું રેઝિસ્ટર લોડ ની બદલે હું ઇન્ડક્ટર લોડ જોડું, ઇન્સ્ટેડ એટલે હું એના બદલે, ઓકે, તો એ R ની જગ્યાએ હું L જોડું તો મને વેવફોર્મમાં શું ચેન્જીસ જોવા મળશે? તો ભાઈ આ ક્યાં ચેન્જીસ જોવા મળે? તો ચાલો જોઈએ. તો આપણે જોયું એ પ્રમાણે જો આપણે પ્યોર રેઝિસ્ટિવ લોડ હોય ત્યારે આપણે સિમ્પલ વેવફોર્મ મળે છે, પણ whenever the connect ઇન્ડક્ટર લોડ ત્યારે આપણે શું થાય? મિત્રો આપણે ખબર છે કે ભાઈ ઇન્ડક્ટર લોડ સમયે હવે આ તમે વેવફોર્મ તમે જોઈ શકો છો કે ભાઈ ઇન્ડક્ટર છે એ કરંટ છે, એ કરંટ એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી લેગ હોય. પણ અહીંયા આપણે લેગ 90 ડિગ્રી નથી કર્યું, આપણે આફ્ટર થોડા એંગલ એટલે કે 30 ડિગ્રી છે, આપણે આફ્ટર સમ ટાઈમ એને આપણે ટ્રિગર કરવામાં આવે છે. તો એ સમય દરમિયાન આપણને એ પણ ખબર છે કે જે વોલ્ટેજ છે અને કરંટ છે એ કરંટ વોલ્ટેજ કરતા આપણે જોયું હતું કે ભાઈ જો ઇન્ડક્ટર અને કેપેસિટર, ઓકે, જેમ કે આ ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર છે, આ વોલ્ટેજ છે, તો અને આ કરંટ, તો વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી લેગ હોય. કરંટ છે 90 ડિગ્રી લેગ હોય છે ઇન્ડક્ટરમાં, ઓકે. તો અહીંયા આ જે કરંટની આ જે વેવફોર્મ તમને રેડ ગ્રીન કલરનું દેખાય એ વેવફોર્મ કરંટનું છે અને આ જે બ્લેક કલર દેખાય તમને વોલ્ટેજનું તમને જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જે કરંટ છે અને વોલ્ટેજના વેવફોર્મ ને થોડાક સમ એંગલે ફેઝ શિફ્ટ દર્શાવવામાં આવ્યો છે, જેને લીધે આપણે જે કરંટ છે અથવા જે પાવર છે એ પાવરનું વેવફોર્મ આપણે ડિસકન્ટિન્યુઅસ પ્રકારનું જોવા મળે છે. ડિસકન્ટિન્યુઅસ એટલે કે ભાઈ કેવું કે ભાઈ થોડોક સમય ચાલુ થાય પાછું બંધ થાય, ચાલુ થાય બંધ થાય. કારણ કે મિત્રો એ જે ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરના અક્રોસ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ અથવા એને આપણે એમ કહીએ છીએ કે મેગ્નેટાઇઝ એન્ડ ડિમેગ્નેટાઇઝ થાય છે, એટલા માટે એ ડિસકન્ટિન્યુઅસ કન્ડક્શન પ્રકારનું આપણે જોવા મળે છે. તમે મિત્રો અહીં જોઈ શકો કે ભાઈ એ બી દરમિયાન એટલે કે જ્યારે એ અને બી, તો એ અને બી દરમિયાન માત્ર કરંટ છે, એ કરંટની વેલ્યુ કેવી છે? જો કરંટની વેલ્યુ છે એ મને જોવા મળે છે નેગેટિવ, કરંટની વેલ્યુ મને મળે છે નેગેટિવ, પરંતુ વોલ્ટેજની કેવી મળે છે? પોઝિટિવ. જો વોલ્ટેજ કેવો છે? પોઝિટિવ, પણ કરંટની કેવી છે? નેગેટિવ. આથી લોડ કરંટ બ્રિજ નંબર 2 એટલે તમે મટીરીયલમાં જોઈ શકો છો બ્રિજ નંબર 2 હતું અહીં આ સાઈડ નેગેટિવ પ્રકારનું, તો એ નેગેટિવ બ્રિજ નંબર 2 દ્વારા આપવામાં આવે છે અને જ્યાં સુધી કરંટ શૂન્ય ન થાય, કોનો? આપણે અહીંયા કરંટ શૂન્ય થઈ ગયો એટલે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી કરંટ ન થાય ત્યાં સુધી બ્રિજ 1 ના એચસીઆર ના ટ્રિગરને ચાલુ કરી શકતો નથી. જો ચાલુ કરી દે તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ રહે છે, એટલા માટે. તો મિત્રો સમજ્યા? તો એટલા માટે કરંટ કેવો મળ્યો? નેગેટિવ. હવે શું થશે મિત્રો? હવે બીસી દરમિયાન, બી અને સી દરમિયાન કે એ સમય દરમિયાન બ્રિજ 1 ને ટ્રિગર કરવામાં આવે છે અને વોલ્ટેજ અને કરંટ બોથ વિલ બી પોઝિટિવ. જો વોલ્ટેજ પોઝિટિવ છે અને કરંટ પણ પોઝિટિવ છે, તો એટ ધેટ ટાઈમ બ્રિજ વિલ બી રેક્ટિફાયર મોડમાં કાર્ય કરે છે અને લોડને પાવર મળે છે. કેના? રેક્ટિફાયર એટલે કે એસી નું ડીસી માં કન્વર્ટ કરે છે ભાઈ. કેનું? એસી માં ડીસી માં કન્વર્ટ કરે. રેક્ટિફાયર ઇઝ કન્વર્ટ ટુ એસી ટુ ડીસી. તો એ સમય મારો એસી નું ડીસી માં કન્વર્ઝન કરે છે. ફરીથી મિત્રો હવે જ્યારે સી ડી સમયગાળો આવ્યો તો સી અને ડી સમય દરમિયાન વોલ્ટેજ અને કરંટ બોથ વિલ બી નેગેટિવ ડાયરેક્શનમાં મળે છે અને મને બ્રિજ 2 એચસી ને ટ્રિગર કરી શકાય નહીં, કારણ કે કરું તો શોર્ટ સર્કિટ થાય. એટલા માટે બ્રિજ 1 કન્ટિન્યુઅસ હવે ઇન્વર્ટર મોડમાં આવી ગયું. કેમાં આવી ગયું? ઇન્વર્ટર મોડમાં. પહેલા શું હતું? રેક્ટિફાયર મોડમાં, પરંતુ બે નેગેટિવ આવ્યો તો એ સમયે શું આવે છે? ઇન્વર્ટર મોડમાં, અને એ સમયે મને કરંટ કેવો મળે છે? નેગેટિવ. તમે જોઈ શકો છો એટલે અહીંથી અહીંયા સુધી બે નેગેટિવ જ છે. જો હવે ટી સમય દરમિયાન એટલે સી થી ડી નેગેટિવ, હવે ડી થી ઈ સમય દરમિયાન વોલ્ટેજ અને કરંટ પાછા કેવા છે? વોલ્ટેજ અને કરંટ કેવા છે? બે નેગેટિવ છે. સોરી, અહીંયા કેવો હતો?
CD દરમિયાન શું જો CD દરમિયાન જે વોલ્ટેજ કેવો છે નેગેટિવ, તો કરંટ કેવો છે પોઝિટિવ. જો કરંટ કેવો છે પોઝિટિવ, હજી પોઝિટિવ જ છે. એટલા માટે અહીંયા ઇન્વર્ટર મોડમાં આવ્યું અને બે નેગેટિવ માં આવ્યા. એટલા માટે આ સમયે મારે એટલે કે આમ હું કહી શકું કે અહીંયા રેક્ટિફાયર અહીંયા ઇન્વર્ટર મોડમાં આવી શકે એવું કહી શકું અને કરંટની વેલ્યુ મને મળે છે. પાછું EF દરમિયાન જો વોલ્ટેજ કેવો છે નેગેટિવ, કરંટ કેવો છે કરંટ એ પણ નેગેટિવ, તો પાછો નેગેટિવ મોડમાં આવશે અને ફરીથી પાછો આપણે હજી કન્ટિન્યુ કન્ડક્શન મોડમાં આવશે. તો આવી રીતે મિત્રો જ્યારે વેનેવર તમને એમ પૂછાય કે ભાઈ સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ કન્વર્ટર બ્રિજ ટાઈપનું કન્વર્ટર છે એ RL લોડ L લોડ જોડવામાં આવ્યો હોય ત્યારે એના વેવફોર્મ દોરીને સમજાવો. ત્યારે મિત્રો તમારા વેવફોર્મ આ ટાઈપના દોરીને સમજાવવાના અને તમને કઈ કીધું નથી તો તમારે રેઝિસ્ટન્સના દોરી નાખવાના, કાઈ કરવાનું નથી. સમજાણું? ક્વેશ્ચન સમજો મિત્રો. તમને એમ કીધું કે ભાઈ પ્યોર ઇન્ડક્ટર લોડ છે ત્યારે તમારે આ વેવફોર્મ દોરવાના. તમને એમ પૂછે પ્યોર રેઝિસ્ટિવ લોડ છે અને નથી કીધું તો તમારે આપણે જેમને પહેલા સમજ્યા એ આપણે સમજવાના અને કરવાના લખવાના. ઓકે મિત્રો? તો મિત્રો જે આપણે જોયું કે ભાઈ જો બ્રિજ ટાઈપ કન્વર્ટર એ આપણે પૂરું કર્યું. હવે મિત્રો જો તમને એમ પૂછાય કે જે બ્રિજ ટાઈપ કન્વર્ટર છે અને આઉટપુટ વોલ્ટેજની ફ્રીક્વન્સી ચોથા ભાગની છે તો તમારે પ્રૂવ કરવું હોય તો મિત્રો ક્વેશ્ચન એવી રીતે પૂછવાનો હતો એક વખત કે ભાઈ યસ આઉટપુટ ફ્રીક્વન્સી, હું ક્વેશ્ચન બોલું છું, આઉટપુટ ફ્રીક્વન્સી ઇનપુટ ફ્રીક્વન્સી કરતા ચોથા ભાગની હોય તેવો બ્રિજ પ્રકારનો સાયક્લો કન્વર્ટર ની વેવફોર્મ દોરી સમજાવો. તો મિત્રો આવું તમને ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે સિમ્પલ તમારે વેવફોર્મ દોરી સમજાવવાનું છે. ડુ નોટ ડ્રો સર્કિટ ડાયાગ્રામ. ઓકે, ડ્રો કઈ આપણે કરવાની સર્કિટ ડાયાગ્રામ, ઓન્લી ડ્રો ધ વેવફોર્મ, બીજું કઈ નહીં. તો આવી રીતે વેવફોર્મ શું તમને કીધું ચોથા ભાગની ફ્રીક્વન્સી કીધી છે કોના કરતા કે ભાઈ આઉટપુટ છે એ ઇનપુટ કરતા ચોથા ભાગની છે ને. તો અહીંયા તમે આપણે આની પહેલા સમજી ગયા હતા કેમાં ઇન્વર્ટરમાં. ઓકે, તો એમાં પણ આપણે ભણી ગયા હતા કે ચોથા ભાગનું હોય અથવા એમાં આપણે કરી શકીએ તો શું હોય. તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કેટલા વેવફોર્મ છે ભાઈ. તો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 પલ્સ છે. 8 પલ્સ માંથી અડધા કરી નાખો, અડધી ચોથા ભાગની થઈ ગઈ. તો અહીંયા કેટલા દોરવાના અહીંયા 4 દોરવાના. તો પેલું છે જ્યારે પોઝિટિવ આવશે પલ્સ ત્યારે આપણે જ્યારે પોઝિટિવ પલ્સ આવશે ત્યારે TP1 અને TP4 ઓન થાય છે. નેગેટિવ પલ્સ આવે ત્યારે TP2 અને TP3 ઓન થશે. ફરીથી પોઝિટિવ પલ્સ આવે TP1 અને TP4. આવી રીતે મિત્રો કન્ટિન્યુઅસ કન્ડક્શન મોડમાં આપણે જોવા મળે છે. એને પોઝિટિવ 4 પોઝિટિવ સાયકલ્સ પલ્સ અથવા હાફ ખરેખર પોઝિટિવ હાફ હોય તમને એમ થાય પણ આ એક વચન છે. આ એક વચન શું છે? બહુવચન. તો મિત્રો આ પણ તમને ઇંગ્લિશનો એક પોઈન્ટ કે ભાઈ હાફ નું બહુવચન થાય હાલ્ફ્સ. શું થાય? હાલ્ફ્સ. તો લખી શકો. તો એવી રીતે નેગેટિવ છે તો નેગેટિવમાં શું છે? નેગેટિવ 4 નેગેટિવ હાલ્ફ્સ કોના કરતા? આના કરતા. મિત્રો તમને ગમે એટલી કોઈ તમને એમ પૂછે કે આઉટપુટ ફ્રીક્વન્સી, તમને એમ પૂછે આઉટપુટ ફ્રીક્વન્સી એ તમારે કરવાની છે કે ભાઈ છઠ્ઠા ભાગની. તો તમે શું દોરશો? તો તમારે કઈ કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું? હું ખબર અહીં કેટલા દોરવાના? 12. અહીં કેટલા દોરવાના? 6. તમને એમ પૂછાય કે આઉટપુટ ફ્રીક્વન્સી ઇનપુટ ફ્રીક્વન્સી કરતા 10મા ભાગની છે. અહીં કેટલા દોરવાના? 20. અહીં કેટલા દોરવાના? 10. નહીં પૂછાય, કોઈથી નહીં પૂછાય. તમારે આવું પૂછાશે એક્ઝામમાં, ઇન્ટરવ્યુ આપણે જે મેઇન છે રેફરન્સ બુક એમાં પણ આવું પૂછવાનું છે, આવું જ લખેલું છે અને આપણે આજ પણ યુઝ કરી છે. આ તો જસ્ટ ફોર તમને એક્ઝામમાં પૂછાય તો આપણે દોરી શકીએ. તો મિત્રો આ હતો કે ભાઈ આઉટપુટ ફ્રીક્વન્સી છે એ ઇનપુટ ફ્રીક્વન્સી કરતા ચોથા ભાગની છે. તમે આ વેવફોર્મ દોરી તમે સમજાવી શકો છો. ઓકે મિત્રો, તો અહીં સુધી લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને એ અત્યારે આપણે ભણવાના છે અને એમાં ભણવાના આપણે છે સર્ક્યુલેટિંગ કરંટ ફ્રી ઓપરેશન. તો મિત્રો બાય.